જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ, જય ચામુંડામાં. મિત્રો આજે આપણે સવારમાં 4 વાગે જાગી ગયા છીએ, કારણ કે આજે મા ચામુંડામાના દર્શન કરવા ચોટીલા જઈએ છીએ. ગઈકાલે રાત્રે મોડા આયોજન કર્યું અને નક્કી થઈ ગયું કે જવું છે માતાજીને દર્શન કરવા. આમ તો આપણે દિવાળી પછી જઈએ જ છીએ, પણ આ વખતે થોડુંક મોડું થઈ ગયું છે, એટલે આપણે આજે અત્યારે જઈએ છીએ મા ચોટીલા ચામુંડામાના દર્શન કરવા. તો ચાલો મિત્રો, આજે મારા વ્લોગની અંદર ચોટીલા તમને માતાજીના દર્શન કરાવશું, અને તો આપણે જે રસ્તાની અંદર આપણું પોતાનું વાહન લઈને જઈએ છીએ, બધું રસ્તાનો માહોલ, રસ્તો બધું તમને મારા વ્લોગની અંદર બતાવશું. આમ તો તમે બધા જોયું જ હોય, પણ આજે હું મારા વ્લોગની અંદર તમને બતાવે, બરાબર? જે કાંઈ નવું વસ્તુ આવશે એ મારા વ્લોગની અંદર તમને આજ આખો દી તમને બતાવતો રહીશ. ચાલો, હવે અમે અત્યારે જઈએ છીએ ચોટીલા. સમય 6:30 થઈ છે, બરાબર? હવે આપણે નીકળશું ચોટીલા. મિત્રો જય ચામુંડામાં, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જો મિત્રો, આ ગઢપુરથી દ્વારકા પદયાત્રા છે. લગભગ 50 જેટલા ટ્રેક્ટરો છે, અને આ તમે જોઈ શકો છો. જો બધા હરિભક્તો કેવા હસી ખુશીથી રાજી ખુશીથી આવી રહ્યા છે, અને ખૂબ આનંદથી આમ જો કેવા નાચી રહ્યા છે બધા, બરાબર? અને જય દ્વારકાથી, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જો મિત્રો, કેટલા બધા ભક્તો છે. જય સ્વામિનારાયણ. લગભગ એમ કહીએ કે હજારોની સંખ્યામાં છે. આજે આપણે ગઢપુરથી દ્વારકા પદયાત્રા છે. બધા હરિભક્તો છે ગઢડા તાલુકાના. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હા, તો લાંબી પદયાત્રા છે. જય જય સ્વામિનારાયણ એમ બોલો. જય સ્વામિનારાયણ. હા, આમ જો હજી લાંબી હોય અમારી આમ ઓલી બધું જો વાહે. મિત્રો, આપણે અત્યારે પહોંચી ગયા છીએ સાથળી ગામે. આપણે આ સાથળી ગામની અંદરથી પસાર થઈ ગયા છીએ, અને અહીંયા એક આપણે જે પદયાત્રીકો હાલીને આવ્યો હોય તો ત્યાં બધી વ્યવસ્થા સરસ મજાની છે, જમવા કરાવવાની, રહેવા કરાવવાની, બધું તમને હમણાં બતાવું. આ આપણે રોડ ઉપર જ રામાબેનનું મંદિર આવે છે, એટલે ગમે ત્યારે અહીંયા આપણે ચોટીલા હાલીને જતા હોય ને જો સાથળી નીકળો તો અહીંયા આપણે પદયાત્રિકો માટે ખૂબ સરસ મજાની વ્યવસ્થા છે, કે આપણે જમવા કરાવવાની, રહેવાની, નાહવા ધોવાની બધી વ્યવસ્થા છે. અને ગામ તરફથી ત્યાં બધા સ્વયંસેવકો છે એ આવે ને તમને બધું બતાવી દે. તો હવે તમને બતાવું. હમણાં રામાબેનનું મંદિર આપણે રસ્તામાં જ આવે છે. અત્યારે આપણે આ સાથળી ગામની અંદર વચ્ચોવચ્ચ છીએ, એટલે મેન બજારમાં તો નથી આવી આપણે. સાથળી બાયપાસ કહેવાય એને. ગામ મોટું છે, લગભગ 15 કે 17,000 વસ્તી છે. સ્કૂલ આવી, હાલો ભાઈ. સાથળી પ્રાથમિક શાળા. અહીંયા સાથળી ગામની અંદર તમને લગભગ 25 મીટરના અંતરે સરસ મજાના સ્પીડ બ્રેકરો મળશે. બાપા છે તારા. સાથળી બાયપાસે આવો એટલે જમણી સાઈડ તરફ વળી જવાનું, એટલે જસદણ રાજકોટ તરફ જવાનો રસ્તો છે. ડાબી બાજુ વળશે તો ગોંડલ નીકળશે.
સરસ મજાની. અહીંયા પણ મંડપ ને ખરેખર કાર્યક્રમ લાગે છે. મંડપ છે રવિવાર છે એટલે બગાઈ બગાઈ પૈસી લાગે છે. આ રામાપીરનું મંદિરની વાત કરતા તમને હું આપણે આવી ગયું ને અહીંયા નીકળો ત્યારે એકવાર અવશ્ય મુલાકાત લેવી. આ રામાપીરનું મંદિર છે. નકલંગ ગૌશાળા રામાપીર મંદિર સાતરજ. આ મંદિર છે મેં તમને વાત કરી. આ ગામની અંદર તમને બધું શીતો સામગ્રી લેવી હોય તો બધી વસ્તુ મળી જાય. આપણે પદયાત્રા લઈને નીકળાવો તો નકર મંદિરે બધું શીતો સામગ્રી બધી વસ્તુ કાચી છે આપણે બનાવી નાખવાની. અને કદાચ આપણને બનાવતા ન આવડતું હોય તો અહીંના સ્વયંસેવકો આપણને બનાવવાવાળા વ્યક્તિની વ્યવસ્થા પણ કરી દે. અને 1 રૂપિયો એ લોકો લેતા નથી. તમને ઈચ્છા પડે, તમને મોજ આવે તો મંદિરમાં દાનપેટી છે એમાં જે તમને ઈચ્છા પડે એ ધરવાના. તો આ રીતનું અહીંયા સાસરી ગામમાં રામાપીરના મંદિરની વ્યવસ્થા છે. ચાલો મિત્રો, રાજકોટ આવી ગયું છે અને અત્યારે આપણે રાજકોટ ને જસદણની વચ્ચે એટલે કે રાજકોટથી જસદણ જાય છે. ને આમ જોવો તો રાજકોટ ને જસદણ ને આમ એક થઈ ગયું છે. સરસ મજાનો સિટી છે અને ઉદ્યોગવાળું સિટી છે જસદણ. કારણ કે અહીંયા આપણે ખેતીવાડીના જે બધા સાધનો બને એ બધા આપણે જસદણમાં બને છે. પછી મંદિરોમાં જે બધી ઝાલરો ને એવું બધું મળે છે આપણે જસદણ પ્રોપર જ બને. જસદણ જે ગામ છે ને ઉદ્યોગવાળું છે. આમ જોવો કે કેમ નથી જસદણ ને રાજકોટ બે એક થઈ ગયું છે. રાજકોટથી જસદણ લગભગ 7 કિલોમીટરનો રન છે. તો આપ જોઈ શકો છો તો આ બધા ખેતીવાડીના બજાર છે. જો આ બધા પ્રોપર જસદણ જ બને છે. આનો મોટા મોટો ઉદ્યોગ આપણે જસદણમાં આનો છે. ચાલો મિત્રો, હવે આવી ગયું પ્રોપર જસદણ. જસદણ આપણે સરસ મજાના રોડ બનાવ્યો પ્રોજેક્ટ. રાજકોટથી જસદણ લગનનો પ્રોજેક્ટ બનાવીને ટ્રાફિકની સમસ્યા એ બહુ રહેતી હવે નથી રહેતી. ખેતીવાડીના ઓજાર ને જેસર અહીંયા જ બને. મોટા મોટા બિલ્ડિંગો બધા એના છે. ચાલો ગીતા આમ ઝાલરો મંદિરો આમ તો ઓટોમેટિક ઝાલર ઉગડે સાફ પાડો તરત આરતી થાય. હવે આપણે જસદણ પ્રોપર પહોંચી ગયા છે. હવે આવશે જસદણ બસ સ્ટેન્ડ. આ જસદણ બસ સ્ટેન્ડ હો. અહીંયા તમને બસ સ્ટેન્ડની બહાર મળી જાય ખમણ, ઇડલી, ગાંઠિયા, ચા બનાવવાનો. જયમાં ધંધા રેલી છે અહીંયા 14 તારીખે. માતાની જન્મ જયંતિ છે એમાં જસદણની અંદર આપણે રેલી છે.
જસ્ટની બજારમાં તમને અહીંયા મળી જશે સરસ મજાના મોટા મોટા ખાડા અને સ્પીડ બ્રેકરો. અહીંયા તમને 25 ને 50 મીટરની અંતરમાં સ્પીડ બ્રેકર આવશે. હાલો ભાઈ હાલો, સ્વચ્છ ભારત કા અભિયાન, સ્વચ્છ भारत का अभियान कर लिया हमने. ચાલો સ્પીડ બ્રેકર. સ્પીડ બ્રેકર ઉપાડા લીધા આપણે. એને બાલાજીના 10 વાળા 2 ઓલા સેલ ચડાવવાના છે. પછી જોવો તમે કેટલી ઘડિયાળ હાલે. શ્રી હરિના સેલ નહીં હાલે, બાલાજી ના જ હાલે. બેટરી ડાઉન થઈ ગઈ છે. સરખો ટાઈમ નથી બગાડેલો. મિત્રો અમે સા ઠપ કરી લીધી બધાએ, પણ જોઈએ એવી સા નથી મળી. પણ હવે આપણે શું કહેવાય ઓલું નહીં મામો કરતા કાણો મામો સામે મતલબ આપણે સ્વીકારી લીધી સા એ તો લીધી છે. અને માથે ઠપકેરો માવો. હવે આપણે જસદણથી પાછા બહાર નીકળી છીએ. હવે આપણે ચોટીલા રોડે ચડવાનું છે. હવે આ એક સર્કલ છે બહુ મોટું ગોળાઈ વાળું. બે બાજુથી રસ્તો છે. ચાલો મિત્રો આવી ગયું છે હવે કમલાપુર. કમલાપુરની મેન બજાર છે. બસ સ્ટેન્ડ ગયો, બજાર ગયો. રોડ ટૂંકો છે એટલે થોડુંક ટ્રાફિક થાય, એક ગાડી ઊભી રહી જાય એટલે. ગામ ઘણું મોટું છે. રોડ ઉપરનું ગામ છે એટલે થોડું મોટું છે. હાલો, પતંગોનો સેલ લાગી ગયો છે. ચાલો મિત્રો અમે પહોંચી ગયા ચોટીલા. અને આ અમારી વાડી છે, નાચની વાડી અમારી કોળી સમાજની. એમાં આપણે ગાડી પાર્કિંગ કરી નાખી છે. જો હવે બધાએ માથા બાથા વળી લઈ ફર્સ્ટ ક્લાસ. અને હવે જાય છે આપણે માતાજીના દર્શને ચોટીલા ડુંગરે. કારણ કે આપણે હવે ધીમે ગતિ સલામતી તડકો થઈ ગયો ચડી જાય.